દર્શક મિત્રો, બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર મંસૂરી સાથે। છોટાઉદેપુર માંગ ફરી એક વખત છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા મેદાન મારવાની તૈયારી બતાવવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ફરી એક વખત ચૂંટણીના ભણકારા વાગવા લાગ્યા છે। ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની તૈયારીમાં કોંગ્રેસ સમિતિ ફરીથી પોતાનો કબજો જમાવવા અને મેદાન મારવાની તૈયારી બતાવી છે। ત્યારે કોંગ્રેસ સમિતિની બેઠક છોટાઉદેપુર ખાતે આવેલ દરબાર હોલમાં યોજવામાં આવી હતી। પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા અને ગુજરાતના પૂર્વ ખાન મંત્રી ભીખાભાઈ રબારી તેમજ ચિરાગભાઈ શેખ તેમજ છોટાઉદેપુર નગરના અને છોટાઉદેપુર તાલુકાના અને જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીમાં રણનીતિ કેવી રીતે કરવી અને મેદાનમાં કેવી રીતે પોતાની જીત મેળવવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી। નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા વિના કોંગ્રેસ છોટાઉદેપુર નગરપાલિકા પર કબજો કેવી રીતે મેળવશે? જોઈએ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા શું કહી રહ્યા છે। રિપોર્ટર દિલાવર આર મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। ગુજરાત રાજ્યમાં આવનારી નગરપાલિકા પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની છે એવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિરીક્ષકોને સવેળા જાણ કરીને એમને જવાબદારી સુપ્રત કરી છે। આ છોટાઉદેપુર નગરના પ્રશ્નને ધ્યાનમાં રાખીને અમારા બે વરિષ્ઠ આગેવાન માનનીય શ્રી ભીખાભાઈ રબારી સાહેબ અને માનનીય શ્રી ચિરાગભાઈ શેખ વર્ષોના પીઢ અનુભવી ચૂંટણી લડેલા અને ચૂંટણી લડાવેલા એવા અદના સૈનિક કહી શકાય, એ બંનેને છોટાઉદેપુર નગરનો જવાબદારી સુપ્રત કરી છે। એમનું માર્ગદર્શન મેળવવા માટે છોટાઉદેપુર નગરના કાર્યકરોની આ એક મિટિંગ હતી અને મિટિંગમાં વરસાદને કારણે અમારા જે મુખ્ય સ્થળ હતું એ સ્થળ પણ બદલવું પડ્યું અને સ્થળ બદલીને આ નગરપાલિકા સંચાલિત દરબાર હોલમાં આની મિટિંગની શરૂઆત કરી છે। અહીંના યુવાનોનો ઉમળકો, વડીલોનું માર્ગદર્શન એ બધાને ધ્યાનમાં રાખીને અમારે જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને કાર્યકારી પ્રમુખ શ્રી જગાભાઈ રાઠવા સાહેબ, શશિકાંતભાઈ રાઠવા, અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ રાઠવા, એસસી સેલના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ તથા બાયજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ રાઠવા વગેરેની ઉપસ્થિતિમાં આજની સભામાં વિવિધ ચર્ચાઓ થઈ છે। ખાસ કરીને સંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। એ સંગઠનમાં વડીલો, યુવાનો, મહિલાઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ અને કોઈ પણ જ્ઞાત બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે અમને સૂચન કરવામાં આવ્યું છે। એ સૂચનનું અમે અક્ષરશઃ પાલન કરીશું। સર, દેશભરમાં હાલ જે રાહુલ ગાંધીએ જોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અનામત નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવે છે કોંગ્રેસ પાર્ટીનો, શું કહેશો? રાહુલજીએ અમેરિકા જઈને જે ભાષણ આપ્યું છે અનામત બાબતમાં, એનો અક્ષરશઃ ભારતીય જનતા પક્ષના કોઈ પણ કાર્યકર, કોઈ પણ નેતા અથવા કોઈ પણ મંત્રી એનો અભ્યાસ કર્યો જ નથી। અને અભ્યાસ કર્યા વગર આખા દેશમાં અને આખા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને અત્યારે પીછેહટ થઈ રહી છે। લોકોમાં એક જુવાળ ફાટી નીકળ્યો છે એમની સામે। એને અવળા માર્ગે લઈ જવા માટે રાહુલ ગાંધીએ ત્યાં જે શબ્દો કીધા એને ટ્વિસ્ટ કરીને, મરોડીને પ્રજાનો જનમત પોતાની તરફ વળવા માટેનું આ એક એમનું પગલું છે। હું માનું છું ત્યાં સુધી વરિષ્ઠ વકીલો, વરિષ્ઠ ડૉક્ટરો, વરિષ્ઠ વેપારીઓ અને વરિષ્ઠ કાર્યકરો આ વાતને જાણે છે। તેમ છતાં આદિવાસી વિસ્તારમાં આ વાત જે જાણતા નથી તેવી વિસ્તારમાં જઈને રાહુલ ગાંધીને
જે અનામતની બાબતમાં અનામત ક્યારે પૂર્ણ કરવામાં આવશે એ વાતને જે કરી છે એને તોડી મરોડીને મીડિયા સમક્ષ આપણા સૌના સમક્ષ જે મૂકે છે અને એમ કરીને કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના પત્રએ પણ કીધું છે કે આ જે વાત થઈ છે એમાં ખોટું શું છે. બંધારણમાં જે કીધું છે કે જ્યારે આ દેશની તમામ જાતિઓને હક મળતા થઈ જશે, દરેક સમાજ એક સરખો થઈ જશે અને ત્યારે આની વિચારણા કરી શકાય અને એવો કોઈ પ્રશ્ન નથી. ત્યારે આ જાણી જોઈને આ ઘાંઘી થયેલી, હું કાયમ માટે કહું છું, ઘાંઘી થયેલી આ ભારતીય જનતા પક્ષની સરકારો રાહુલ ગાંધીથી ડરે છે, બીવે છે અને એને હેરાન કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.